વિરમદ આપનું સ્વાગત છે। રાજ્યમાંથી વધુ એક નકલીનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટમાં બોગસ એલસી બનાવવાનું ષડયંત્ર। જાતિ પ્રમાણપત્ર માટે બોગસ એલસીનો ઉપયોગ। વચેટિયાને ₹3500માં આપવામાં આવતા હતા। બોગસ એલસી થકી જાતિનો દાખલો નીકળતો હતો। વિકસિત જાતિ વિભાગના અધિકારીને શંકા જતા તપાસ નાયબ નિયામક અધિકારી ષડયંત્રનો પર્દાફાશ કરી ચૂક્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, આજે સમગ્ર ઘટના છે કેવી રીતે ખ્યાલમાં આવી, શું વધુ માહિતી હાલમાં મળી રહી છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રાજકોટ શહેરમાં બહુમાળી ભવન છે, જે જગ્યાએ દાખલાઓ કાઢવામાં આવતા હોય છે, લિવિંગ સર્ટી કાઢવામાં આવતા હોય છે, ત્યાં જે છે સમગ્ર કૌભાંડનો જે છે સામે આવ્યું છે। અધિકારીએ ને શંકા ગઈ હતી અને શંકાના આધારે તપાસ કરતા જે છે એ સમગ્ર મામલો સામે આવ્યો છે। સૌપ્રથમ આ ઘટનાની જેમને જાણ થઈ તે મહિલા અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું। કઈ રીતના તમને આખી જાણ થઈ? હું મનીષા વાળા બોલું છું અને નરેશભાઈ ગઢવી દ્વારા મને જાણ કરવામાં આવી કે મનીષા આવી રીતનું અહીંયા કે લિવિંગ સર્ટિફિકેટ ડુપ્લિકેટ છે અને એ આવી રીતે બનાવ છે, તમે પહોંચો તાત્કાલિક। એટલે તો એ તરત હું તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને ત્યાં હું પહોંચી તે આપણે જે બારડ સાહેબ છે, બારડ સાહેબ અને જે રીતના સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો જે છે નકલી સર્ટી જે આપતું હોવાનું જે છે એ સામે આવ્યું। આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં નકલી સર્ટી હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં વધુ એક નકલીનું કૌભાંડ જાણવા મળી રહ્યું છે। ગાંધીનગર સીએમના હસ્તે નગરપાલિકા અને મહાનગરપાલિકાને વિકાસના કાર્યો માટે ચેક વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો। તેમણે કહ્યું કે સ્વચ્છતા માટે તમે ધારો એટલું સારું કરી શકો છો તો વિકાસના કામમાં કોઈ પણ બાંધછોડ ચાલશે નહીં। જમ્મુ કાશ્મીર મામલે ગૃહ મંત્રાલયમાં મહત્વની બેઠક। સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ચર્ચા। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પહોંચ્યા। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર। કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબીના વડા રોના ચીફ હાજર। જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ અટલ ડુલ્લુ, ડીજીપી સ્વેન, એનઆઈએ ડીજી હાજર। સીઆરપીએફ બીએસએફના મહાનિર્દેશક, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હાજર। આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ચર્ચામાં હાજર રહ્યા। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।